એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। મસ્ત મજાની સવાર થઈ ગઈ, ચા પાણી કરી લીધું ને મસ્ત મજાનો બ્લોગને સ્ટાર્ટ કરી દીધો ને આજ તો છોકરાને સવારની નિહાળ છે સ્કૂલ, કેમ કે આજ શનિવાર છે, સવારમાં મૂકવા જવાનું છે। આપણે ગાડી કાઢી દીધી છે ને છોકરા તૈયાર થઈ ગયા છે। તો માહી દફતર બફતર લઈને બહાર આવ, જો મસ્ત મસ્ત મજાનો નજારો છે સવારનો। કેમ કે થોડાક છાંટા પડ્યા, કેમ કે હવે આજ 19 તારીખ થઈ ગઈ છે, લગભગ આજ વરસાદ આવવાની તૈયારી છે એવું લાગે છે। કહે છે હવામાન વિભાગવાળા વરસાદ આવી જાય એવું છે મિત્રો, વરસાદ આવી જાય। અહીંયા વેદાંશ કે લાઈક કરે, શેર કરે કે ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ બોલતો, ગુડ મોર્નિંગ। વેદાંશ કે લાઈક કરે, શેર કરે, તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો। ને જો દક્ષા પણ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છે, નથી નાતો વેદાંશ કે છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો। અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી, શુભ સવાર। તો આપણે છોકરીઓને તૈયાર કરીએ છીએ, પ્રિયાને તૈયાર કરે છે ફટાફટ। જય શ્રી કૃષ્ણ, જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી। પ્રિયા મસ્ત મસ્ત તૈયાર થઈ ગઈ। માહિત જો આમ ગઈ છે, ગુલાબના ફૂલ લેવા ગઈ છે। એક ત્યાં છે ગુલાબના ફૂલ ને તે લેવા ગઈ છે। અહીંયા ગુલાબના ફૂલ વીને જુઓ ને, આ રે બહુ બધા ગુલાબ આવ્યા છે, બહુ મસ્તીના ગુલાબ છે। જો માહી વેનતી છે ભગવાનને ચડાવવા માટે। મહેમાન આવ્યા ને તો છોકરાને પાણીપુરી દીધી, જો મજા આવી ગઈ, છોકરાને પાણીપુરી થઈ ગઈ। પ્રિયા માહી મસ્ત મસ્ત પાણીપુરી ખાય છે, એવું છે। છસ બ્લોક છે ને, પાણીપુરી ખાઈ ગયા પછી બ્લોક શરૂ કરે, યાદ ન આવે એવું છે મિત્રો। મસ્ત મજાની છોકરાને પાણીપુરી ખવડાવી દીધી ને હવે આપણે છે ને થોડી વાર સૂઈ જઈએ। આપણે બપોર પછી ચા પાણી કરીને આવી ગયા આ ખામણામાં પાણી પાવા। એક પાઈ દીધું, બીજામાં ચાલુ છે ને આ જો આમાં બાકી છે। ગુલાબ બહુ સારા આવી ગયા છે ફૂલ। અને મિત્રો આમાં એવું છે, વરસાદ આવ્યો બપોરે પણ બહુ નહોતો આવ્યો, થોડોક આવ્યો હતો, એટલે આને આપણે છે ને કમ્પ્લેટ પાણી પાઈ દઈએ એટલે ફૂલ બહુ મસ્તીને આવવા મળશે। એટલા માટે ફૂલ આવે ને ભગવાનને ચડાવવા થાય ને એના માટે આપણે મસ્ત ને એવું પાણી પાઈ દઈએ એટલે ગુલાબ સુકાઈ નહીં જાય। બીજા નવા રોપેલા છે ને એ હવે સુકાઈ તો ગયા છે, પણ વરસાદ આવે તો કદાચ થઈ જાય તો સારું, નહીં તો પછી કાંઈ નહીં, બીજા લાવીને પાછા રોપવું, બરાબર। તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, આપણે કામ કરતા જઈએ। હાલો મિત્રો, છોકરીને ટ્યુશન મૂકવા ગયેલા તો આવતા રહ્યા મૂકીને, અને શૂટિંગ નહીં લેવાય, અમને આવતા રિટર્નમાં આવતા યાદ આવ્યું, જો વેદાંશ આમ છે, મૂકીને આવતા રહ્યા છે મિત્રો। જો કાલુ બેઠો, કૂતરો બેઠો છે, હા ભાઈ રસ્તા પર બેઠો હે। તો હાલો મિત્રો, વાડીમાં આવી જવાનું છે, અંદર થોડુંક કામ કરવાનું છે, પારાને એવું બાંધવાનું છે, તો અંદર આપણે જવું પડશે વાડીમાં। તો મિત્રો ફાઇનલી મિત્રો ટ્રેક્ટરથી પારા બાંધે છે। વેદાંશ વાહે જાય અને એના પપ્પા બાંધે પાડા, પાણી ભરા જાય ને, આમ પારા બાંધ્યા હતા પણ નાના પારા હતા, અને પાણી ભરા જાય વરસાદનું એટલે થોડીક ઊંચાઈમાં થોડાક બનાવી લે સારા, થોડાક વધારે ઊંચાઈ બનાવી દે એટલે પાણીથી બચી જાય એમ। થોડું ઘણું શાકભાજી કંઈક વાવીએ એમ કરીને પારા બનાવીએ છીએ મિત્રો। જો આ મોટા થોડાક પારા બનાવેલા હોય ને તો કદાચ રહે, વરસાદ થોડોક માપે હોય ને તો રહે, થોડું ઘણું કંઈક નાખવું છે, બકાલું શાકભાજી
તો આમ તો મસ્ત પહેલાં બાંધ્યા હતા ઉનાળાના, આ એ છે જ પારા, પણ આટલામાં તો પાણી ભરાઈ જાય એટલે કાંઈ રહે નહીં, બી બગડે. એટલે થોડું ઘણું મહેનત કરીને મોટા મોટા પારા બનાવી લઈએ, પછી થોડોક ઊંચો હોય એટલે સારું પડે. ગમે એવું આવું તો વરસાદથી બચી જાય. તે આપણે આમ પાથરા છે, આગળ હતા બહુ સારા, એ બધા ઓલા ખાઈ ગયા. આમાં આપણે પપૈયા છે, પણ નાના કંઈ પપૈયા મોટા નથી ખાતા, બહુ નાના, જો હાવ નાના છે કંઈ. આમ આ બાજુ તો મોટું છે પપૈયું આમ, અને ઉપર કેમ નાના એટલા એ ખબર નહીં, બહુ નાના છે. આમાં કંઈ વિકાસ સારો નહીં હોય ને એટલે નાના થતા હોય એવું હોય મિત્રો. આ પાથરા છે, પતરવેલિયાના પાન છે, પતરવેલિયાના છોડ છે, જો નાખ્યા છે થોડા ઘણા ખાવા માટે ઘર પૂરતા. અને આ બધું આપણે હળગાવ્યું થયું. આમ બહુ પાન પડે, આના પાન બહુ પડે મિત્રો, અને અમે કંઈ આવતું નથી ને ખાલી પાન પડ્યા રાખે, એ હળગાવ્યા છે મિત્રો. એવું છે. આમ બહુ આ બાજુ ઢગલા વાયરા એ બાજુથી હળગાવ્યા હતા, અને એમાં થોડું ઘણું રીંગણી ને એવું હતું ને એ લીધું છે, એટલે એમાં હળગી નહીં. અને જો હજી એમાં પાવડાથી હરખું કરવું પડે, ટ્રેક્ટરથી તો એટલું બધું સારું નહીં થાય. પાવડાથી કરવા જોઈએ, થોડાક નજીક થાય એમ, એટલે થોડું ખરકાવવું પડે માટી. તો આમ છેટા છેટા હોય તો કંઈક વેલાવાળી વસ્તુ નાખી છે, ગલકા તુરિયા આવ્યું કંઈક નાખવું છે, એટલે થોડુંક દૂર જોઈએ તો સારું પડે. આપણે જમરૂખી છે, પણ આમાં જમરૂખ કોઈ કામમાં નથી આવતા, બધા હળી જાય, બધા હળી જાય, ખાલી દેખાવની છે જમરૂખી. જામફળી દેશી ભાષામાં જામફળ કે, આમ તો જમરૂખી કે. હવે નાની એના આવ્યા છે, જો નાના છોડ હોય એના આવી જ જાય, આવા નાના નાના હોય તો ત્યારના આવી જાય જમરૂખ. બહુ નાના છોડ હોય એના આવી જાય, મોટા બહુ આવડા થાય. આપણે આ ખાટી ભીંડી, ખાટી ભાજી કહીએ છીએ, જો આવી છે જો મિત્રો. આ બધી ખાટી ભાજી છે, આમાં દાળમાં નાખીને ખાઈએ મિત્રો. આ દાળમાં નાખીને અમારે ભાવે, એટલે અમારે બનાવવી પડે થોડી ઘણી. કોક દી જોઈએ દાળ ભાજી, બાકી દરરોજ નહીં, કોક દી જોઈએ. આ એ છોડવો છે, કોક છોડવો રાખેલો છે. તો હવે પછી પાછા મળીએ. બનતા આવતા રહ્યા સ્વિમિંગ પુલ જોવા. જો મસ્ત મજાનો સ્વિમિંગ પુલ ભરાઈ ગયો છે, જોવો મસ્ત મજાનો. શું છે? મસ્ત મસ્ત મજાનો ભરાઈ ગયો છે. તો આવી જાઓ, ડૂબકી માલે ને આવું મજા આવી જાય મિત્રો નાહવાનું. આપણે પાડા આમ બાંધી દીધા છે, જોવો મસ્ત મજાના પાડા બંધાઈ ગયા છે. થઈ ગઈ અને જમવાનો ટાઈમ પણ થઈ ગયો, અને મસ્ત મજાનું દક્ષ જમવા બનાવી નાખ્યું છે. જમવામાં શું બનાવ્યું છે? બટેકા રીંગણા ટમેટાનું શાક, બટેકા રીંગણા ટમેટાનું શાક, મસ્ત મજાનું કાંદો છે, સલાડ, રોટલા છે મકાઈના, છાશ છે, દહીં છે, મરચું છે, દાળ ભાત બપોરના છે, અને અથાણું પણ છે. મસ્ત મજાનું જમવાનું છે મિત્રો. તો આપણે બધા હાલો મિત્રો, બધા જમી લઈએ ફટાફટ. ચલો.